તાલુકાના વેજલપુર ખાતે 36 પરગણા રોહિત સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો। કાલોલ તાલુકાના વેજલપુર મુકામે 36 પરગણા રોહિત સમાજનો વિશાળ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો। જ્યાં કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરી આખા કુલગુરુ રોહિતદાસ મહારાજને તથા આપણા મુક્તિદાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવેલ। સંત શ્રી રોહિદાસનું લોકપ્રિય ભજન પ્રભુજી તુમ હમ ચંદન હમ પાની રજૂ કર્યા બાદ સ્વાગત પ્રવચન 36 પરગણાના પ્રમુખ શ્રી કૃષ્ણકાંત પરમાર વેજલપુરે કર્યું તથા 36 પરગણાનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવવા તથા સમાજ ભવન બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સૌએ સહર્ષ સ્વીકારી તે દિશામાં કામગીરી કરવા કટિબદ્ધ બનવા તૈયારી દર્શાવી હતી। ત્યારબાદ 36 પરગણાના કમિટીના હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું। 36 પરગણાના ડોક્ટર કિરીટ સમ્યા APHDની પદવી પ્રાપ્ત કરવામાં આવી હતી અને સન્માન કરવા માટે આવ્યું। પરગણાના વડીલોને પણ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું। 36 પરગણાના મહામંત્રી જગદીશભાઈ મકવાણા મધવાસે રોહિત સમાજના 10મા બંધારણના વિવિધ મુદ્દાઓની વિશદ છણાવટ કરી 36 પરગણાના તમામ ગામોમાં આ બંધારણનો ચુસ્ત અમલ થાય તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ।